તો માતાજીની માતર હતી તો ધરાવવાની છે, માતાજીને ધરાવીએ છીએ. યામાં નાખીને ખાવાની છે અને બહુ મસ્ત મજાનું છે ને જમવાનું બનાવ્યું છે, મજા આવી જાય. ઓકે, અને જેના માટે ભજીયા બનાવે ને એ ભાઈ જો તો તમે. હલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે પણ અમારે ને વહેલું ઉઠવાનું થઈ ગયું છે, કેમકે આજે છે રવિવાર અને બીજું કંઈક છે આજે. તો મેડમને પૂછીએ, બોલો શું કહેતા હતા? હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે અખાત્રી છે, એટલે ત્રીજ. એટલે આજે અખાત્રીજ છે, એટલે અખાત્રીજને એવું કહે કે કંઈક મીઠી આઈટમ બનાવાય. એટલે મેડમ હે ને ચાલુ કરી દીધું સવારમાં. જો નાહી ધોઈ વહેલો ઉઠ્યા તમે વહેલા, મારા જ બાકી હે નાવા ધોવાનું. એટલે ચલો ત્યારે આપણે નાહી ધોઈને થઈ જઈએ તૈયાર. ને આ મહેમાનો નાસ્તો લાવ્યો તો ગાતો નહીં થઈ ગયો, એટલે હવે એમનો નાસ્તો તૈયાર કરી એમને નાસ્તો દઈ. સુખડી બનાવે છે, બનાવી જાય એટલે તમારે બતાવું. શું બનાવે? માતર. ઓકે, ચલો ત્યારે એ લોકો માતર બનાવે છે, હું નાહી ધોઈને થઈ ગયો. મસ્ત મજાનો મહેમાનો નાસ્તો થઈને આપણે આવી ગયા છીએ નીચે. અને આપણે ને ચા બને છે ને સુખડી કે માતર? મને ખબર છે કે ભાઈ પેલા માતાજીને આપણે ધરાવવાની હોય, ઘરે ધરાવી છે. અને હવે જવાનું છે અમારે મંદિરે. તો મંદિરે અમને ખબર નહીં બાત હશે શું હતું આજે, તો સ્પેશિયલ બનાવી તે માતર. ઈચ્છા હતી. ઓકે, જો ભાઈ ઈચ્છા હોય તો માતાજીનું કામ પેલું પૂરું કરી દેવાનું. જે કાંઈ બી હોય, તમે કોઈ ટેન્શનમાં હો, તમે ગમે તે બહુ એમ મુસીબતમાં, માતાજીનું કામ કરવાનું. માતાજીને તમે હે ને ખાલી આમ મનથી વિચારો ને તમારું કામ થઈ જાય 100% રિઝલ્ટ એમ. તો વિડીયોમાં બન્યા રહેજો. અમે ચા પી નીકળીએ છીએ મા ચામુંડાના મંદિરે દર્શન કરવા. છોકરાઓ સૂતા છે. તો મંદિરે નીકળી ગયા છીએ અને પેટ્રોલ પંપ પુરાવાનું હતું, પુરાઈ મૂક્યું છે. અને સબસ્ક્રાઈબર મળી ગયા હતા પેટ્રોલ પંપે. તો જય માતાજી, જય માતાજી. ચલો ત્યારે પેટ્રોલ પુરાઈ ગયું છે ને ઉતાવળ કરવાનો, મારે પછી દુકાન આવે. પેટ્રોલ પૂરા નીકળી ગયા હતા અને હવે એને થોડુંક દાન કરવાનું છે, જાય સારો કરો દેવાનો. ચાલો ત્યારે દેવાઈ ગયો, હે દેવાઈ ગયા પૈસા તો દઈ દો. હાલો ભાઈ, તો દાન પૂર કરી દીધું છે, ગાયને ચારો બરો નખાઈ ગયો છે. સવારમાં આવું બધું કામ કરવાનું હોય. મળીએ હવે તમને મંદિરે. ગાઈસ, તો આવી ગયા છીએ આપણે મંદિરે. ચલો માતાજીના દર્શન કરી લઈએ, કરાવીએ. તો માતાજીની માતર હતી તો ધરાવવાની છે, માતાજીને ધરાવીએ છીએ. ફાઇનલી માતાજીના દર્શન થઈ ગયા, દર્શન કરાયા. તો હવે મેડમ ગયા છે દાન શૂટ કરવા અને આપણે જઈએ દુકાને. જય માતાજી. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં કહેજો બ્લોગ કેવો લાગ્યો. એટલે કે ધરાવવાની હતી, ધરાવી. તો લાવો ત્યારે મોઢું મીઠું કરાવો. હા, સારી જ બને. માતાજીનું તો પ્રસાદ બધો સારો જ હોય. બરાબર. દુકાને આપણે દુકાન ખોલી નાખી છે. થોડુંક સાફ સફાઈ કરવાનું છે અને માતાજીનો હાર લેવાનો રહી ગયો, લેવા જાવો છે. પણ આ બધું પતી જાય મારું કામકાજ.
એટલે આ બધા હજી સામાન લેવા સામાન લઈને જાય પછી સાફ સફાઈ કરી માતાજીના દીવા કરી મજાના દીવા બધી કરી લીધા હતા અને ઘરના પપ ખાવા હતા પપ લઈ આવ્યો અને આપણો પણ એક પપ લઈ આવ્યો હતો ચીજ પપ કયો ચીજ ડુંગળી પપ એકદમ મસ્ત ચાકાયો ચલો ત્યારે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને પછી મળીએ આવી ગયા છીએ આપણે ઘરે વાગી ગયા છે 1:30 ને જમવાનું ચાલુ જ છે તો નહીં છે જમવામાં અને રોટલી લસણની ચટણી છે ને શું એટલે હા તો આ ફિર મને કે કામ કરો લે હું કૂટો કે લે હારું હાણે ત્યારે મોટું મોટું ધોઈને આવીએ અમે નિરાતે ત્યાં સુધી તમે લોકો તૈયાર કરો 1:30 વાગે બપોરનું આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર તો આ બે છોકરી બેસી ગઈ છે જમવા કૃપાલીબેન અને એક અમારી બેનની છોકરી છે અને જમવામાં હે શું બનાવ્યું કેકડા હા ઓકે શ્રીખંડ તો આપણે હે ને જમણવાર હતો ને ત્યારે વધી ગઈ એ બધી હાલે અને છાશ ને સેવ ટામેટાનું શાક ને તું શું કહેતો હતો હે શું ગવાની ફરી નહીં બનાવ્યું એને ગવાની ફરી આવી એને મને ખબર ચલો ત્યારે ગવાની ફરી છે ને બાફેલી છે એટલે ચટણી બનાવી હતી લસણની એ આમાં નાખીને ખાવાની છે અને બહુ મસ્ત મજાનું છે ને જમવાનું બનાવ્યું છે મજા આવી જશે ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો ના પાડતા પાડતા જો તો શ્રીખંડ ખાવા મળી ગયું દેખાય અને એની માં તો કેટલા વાગ્યા મેં ત્યારની ખાય હે હજી તો કરાવી લે થઈ જગ્યા થઈ થોડુંક ના ચલો ત્યારે મસ્ત મજાનું આજે હે ને જમવાનું આમ દેશી હતું અમારે હે ને ગવાર ફરી બાફેલી હતી અને શું હતું બીજા કારેંગા શું કહેવાય કારેંગા કે કોઠિંબા કલિંગા અને ગવા દેશી પીને મસ્ત એકદમ એ કરી નાખી હતી અને લીલી આમાં લસણની ચટણી લાલ મજા આવી જમવાની અને જોડે શ્રીખંડ હતું અને માતાજીને હે ને આ માતર હતી સુખડી માતર સુખડી નહીં માતર કહેવાય સુખડી લગાવે કડક આવે માતર હતું તો આજે હે ને રવિવાર હતો મસ્ત મજાનો અને માતાજી છે અને ખાધી મજા આવી ચલો ત્યારે મળીએ હવે બપોર પછી ચા આવી ગઈ છે બપોરની ચા પી લઈએ અને બજારમાં જવાનું હે થાવ તૈયાર તારે કેકડા આવવાનું હે બધા માયાની ગાડી ચલો ગાઈસ તો ચા પી લઈએ મસ્ત મજાની બપોરની અને હું મસ્ત મજાની આવી ચલો ચા પી બજાર એટલે કે અમારી ભાણીને મૂકવા જવાની હે મોટી થોડી આ છોકરી પેલા બોલાય આવી અમારે મૂકવા જવાનું હે ને તો એ જાતે આવી હતી તને કાલે કીધું છે ને અહીંયા ખાવા આવી ત્યારે પણ અમદાવાદે કીધું હતું કે આજે અમારે ઘરે હે ને એને બોલાવી હતી ને એ છે જ હા તો એને એની માં આને આ રહી ને એની માં એને કાંઈ નાખે જા ઓકે હાલો ભાઈ હજી ફોન કરવાનો ચલો ત્યાં જો તો વાસણ આ લોકોને બપોરે એટલે પ્રાવેથી આવીને તું કરીશ હે ભાઈ બપોરે હે ને 3 કલાકની અંદર ખેંચી લીધી ને મારે કામ કરવાનું છે જો પિયર એને જવું છે તો એનું કામ કરતી હોય તો આપણે કાંઈ ના કહેવાય બધું આમાં એક વસ્તુ એક વસ્તુ છે ને એક વસ્તુ જો તમને હું બતાવું કેટલા થેલા ભર્યા જો તો અરે જો દેખાય જો તો હવે આ વાર જ લાગે ને જો તો એટલા થેલા ભરી નાખ્યા પછી મારે કામ જ હોય ને ચલો ત્યારે નીકળી આને કેવું પછી આવો નીચે પાણીની બોટલો બધી મોકલો ભરાઈ જાય ડોલમાં મૂકી દો ને કહી બધી ભરી દે હેલો ગાઈસ તો બપોરના ગયા હતા આપણે ઘરેથી દુકાને એટલે વાગી ગયા હતા એટલે અત્યારે આવ્યા ને અમે 9:30 વાગી આ મેડમને લેવા ગયા હતા બાકી અને હવે મેડમ બનાવે છે શું ખાવાનું પૂછી લઈએ બોલો શું બને જમવામાં ઓકે અને જેના માટે ભજીયા બનાવે ને એ ભાઈ જુઓ તો તમે એ ભાઈ ઉતાય અને મને કીધું હતું કે ખીચડી ને કઢી બનાવીશ હે
એ લોકો હું નહીં ખાઉં ભજીયામાં. ઓકે આ હણાને એમ બહુ ખાવાનું હતું નહીં, કેમ કે મેં બપોરે હે ને બાજરીનો રોટલો મને મળી જાય ને બપોરે ભાઈ પછી સાંજે મળે ના મળે તો ચાલે. એટલે આ નાસ્તો જેવું છે મસ્ત મજા જમી લઈએ. અને આ મેડમને હે ને લેવા માટે મારે બહુ પ્રોબ્લેમ થાય છે, રોજ લેવા જવી પડે. એટલે હવે આ લોકોને હે ને મારે ટિકિટ લઈ આવવાની છે અને આ લોકો જાય એની નાની કરે, બરાબર ને? તો ચલો ત્યારે આપણે નાઈ ધોઈને થઈ જઈએ તૈયાર અને પછી જમવાનું થઈ જાય તૈયાર. ચાલો ગાઈસ, તો આપણે એને નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ મસ્ત મજાના, કેમ કે ઉનાળામાં 2 વાર નાહવું પડે, ઘરે આવીએ ને મજા ના આવે. તો ચલો ત્યારે નાસ્તામાં એટલે કે જમવામાં હે ને ભજીયા, મરચાં અને માતાજીની જે આજે રવિવાર હતો હા તો ચાલુ જ છે હજી જમવાનું, અને સોસ. તો ચલો ત્યારે મસ્ત મજાનો નોર્મલ નાસ્તો કરવાનો, કેમ કે બપોરે ને બાજરીના રોટલી અને સેવ ટમેટાનું શાક ને બધું અને પેલું બફલું ને બધું બહુ ખાધું એટલે પેટ થઈ ગયું ફૂલ. એટલે આજે ભજીયા બનાવ્યા છે ને ભજીયા ખાવા માટે ધ્રુવભાઈ હતા, પણ ધ્રુવભાઈ સૂઈ ગયા છે. અને આજે હે ને ગરમી બહુ છે એટલે મારે હે ને એસી ચાલુ કરવી પડી જોયું. તો શું છે કે આ બધું ઠંડુ થઈ જાય. તો ચલો ત્યારે મેડમ નાસ્તો બનાવી દીધો છે મસ્ત મજાનો, તો કરી લઈએ. મળીએ તમને કાલે સવારે. તો જય માતાજી.